નમસ્કાર દોસ્તો, આજે અમે એક રટુ ગામની અંદર કામનાથ મહાદેવની મંદિરે દર્શન કરવા આવેલા છે, જ્યાં એક બહુ જ પ્રસિદ્ધ જે ઘીની વર્ષો જૂનું ઘીના જે ભંડાર ભરેલા છે તે હું તમને લાઈવ બતાવીશ. જે આ રટુ ગામ છે ત્યાં તમે જોઈ એમની ઓફિસ છે, મહાદેવનું મંદિર છે. ઘીનો ભંડાર જે વર્ષો જૂનો ઘીનો ભંડાર અહીંયા એકત્રિત કરવામાં આવેલો છે અને ઘી બગડતું પણ નથી. કંઈ ખોલતા નહીં હો તમે બટુ. હા, દર્શન કરી કાંઈ ઢોર જો આ તમે જોઈ રહ્યો છો. હા, ના માજી સંદેને એમાં તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો, હું તમને લાઈવ ઘી દેખાડું છું. આ માટલા ભરેલા છે અને ક્યાંય ઘી બગડતું નથી. આ વર્ષો જૂનું માજી, કેટલા વર્ષો જૂનું ઘી છે? 200 વર્ષ. માજીનું કહેવાનું થાય છે કે આ માટલાની અંદર 200 વર્ષના ઘી ભરેલું છે, છતાં બગડતું નથી. તમે આ જોઈ લ્યો છો કેટલા બધા છે ભંડાર ભરેલા છે માટલાના. આખું ગોડાઉન ભરેલું છે માટલાઓથી. હા, આ એક જ ગોડાઉન બતાવેલું છે. આવા 8-10 ગોડાઉન છે જે હું તમને લાઈવ બનાવું ને જોઈ શકો છો તમે. ઘી આખા માટલા ભરેલા છે ઘીના. જોઈ શકો છો. જો આ દરેક માટલા આખા ભરેલા છે. આ એક ગોડાઉન છે. આવા રટુ મહાદેવની જગ્યાની અંદર 4 ગોડાઉન છે જે આખા માટલાથી ભરેલા છે. તમે જોઈ શકો છો. હવે હું તમને બીજા ગોડાઉનની અંદર લઈ જાઉં છું. અમે લોકો અહીંયા ફેમિલી સાથે દર્શન કરવા માટે આવેલા છીએ. હવે ચાલો હું તમને બીજા ગોડાઉનની અંદર લઈ જાઉં કે જ્યાં બી આવા માટલામાં તમે ઘી ભરેલા છે તમે જોઈ શકશો. આ બીજું ગોડાઉન છે, ત્યાંથી આપણે એન્ટ્રી કરશું. આ બીજું ગોડાઉન આવી ગયું છે, ત્યાં પણ તમે જો માટલાની લાંબી કટાર લાગેલી છે, જે આખા માટલા ઘીના ભરેલા છે. પણ અહીંયા શું છે, કોઈ વ્યક્તિને ઘીમાં હાથ અડાડવાનો નથી, મોંમાં મૂકવાનું નથી, મતલબ કે પ્રસાદી રૂપે કાંઈ કરવાનું નથી. પણ તમને જોવાની છૂટ છે. જો ઘીના ભરેલા છે, આખા ભરેલા છે, જોઈ શકો છે.